હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે તો આપણા રંજીતભાઈને મળવાનું છે, તો મળીએ રંજીતભાઈના ઘરે જઈને. હેલો ટુ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? ફરી એકવાર મિસ્ટર રાહુલ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આવી ગયા છે આપણા રંજીતભાઈના ત્યાં. અને ગાઈસ જોઈ લો, આ સવારનો નજારો છે. રંજીતભાઈ તૈયાર થઈને આવે પછી તમને મળાવું છું. અને મારા દાદી છે ને, એમને ઘરે જાતે મેથી વાવી છે. તો જોઈ લો મિત્રો, આ મેથીના હજુ ગોટા અને થેપલા ખાવાના બાકી છે, કેમ કે અમારા દાદી ગામડે મકાન બનાવવા ગયા છે. એ મકાન બનાવીને આવે પછી એમનો અલગથી વ્લોગ બનાવવાનો છે અને આ ગોટા અને થેપલાનો એક અલગ વ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, તમને મળાવું છું રંજીતભાઈને. હેલો ગાઈસ, આ છે મારા મોટા ભાઈ રંજીતભાઈ. એમના મારા વ્લોગમાં આવવાનો ઘણો શોખ છે. તો રંજીતભાઈ, શું કહેવા માંગો છો આપણા સબસ્ક્રાઈબરને? કેમ છો? હાલો ફ્રેન્ડ્સ, બધા મજામાં? તો ગાઈસ, રંજીતભાઈને મળીને હું નીકળી ગયો છું મારા ઓફિસ જવા. આ છે હેતાર પાર્ટી પ્લોટ ચોકડી. અને ચાલો મિત્રો, હું જઉં છું ઓફિસે અને મળીએ તમને થોડી વાર. તો ગાઈસ, સાંજ પડી ગઈ છે ઓફિસે આવ્યા પછીની, અને નાસ્તો કરવાની ઈચ્છા છે. તો ચલો સેલ પેટ્રોલ પંપમાંથી નાસ્તો લઈને આવું. તો ગાઈસ, આ છે સેલ પેટ્રોલ પંપ. સાયન્સ સિટી રોડ ઉપર આવેલું છે અને ત્યાં દરેક પ્રકારના નમકીન અને કેફે બાર છે. તો ગાઈસ, આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આપણી ચેનલને વધુમાં વધુ શેર કરજો. તમારા બધાનો સપોર્ટ સારો મળ્યો છે, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. જય માતાજી.